ફરાળી ચકરી આજે આપણે બનાવવાના છે, તો એના માટે મોરૈયો અને સાબુદાણાને ક્રશ કરીને લઈ લીધા છે અને બાફેલા બટાકાને મેશ કરીને આવી રીતે છીણી લેવાના છે એકદમ સરસ, એટલે એની અંદર લમ્સ કે એવું કંઈ રહી ના જાય, એટલે આપણે જ્યારે પણ ચકરી બનાવીએ ત્યારે અંદર અટકી ના જાય. પછી આપણે એની અંદર અડધી વાડકી જેટલો રાજગરાનો લોટ અને મોરૈયા અને સાબુદાણાને ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરી દેવાના છે. હવે આપણે તલ એડ કરી દઈશું. પછી આપણે સિક્રેટ મસાલો એક બનાવે છે, તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો, નીચે મેં તમને લિંક આપી દીધી છે. પછી આપણે તેલ, ખાંડ અને મીઠું એડ કરી દેવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ આપણે લોટ બાંધી લેવાનો છે. પાણીની જરૂર આમાં પડશે નહીં, જો પડે તો તમે 2-3 ટીપા એડ કરી શકો છો. આપણે બટાકા એડ કર્યા છે એટલે એકદમ સરસ થઈ જશે. પછી આપણે ચકરીની જે જારી આવે છે એમાં એડ કરી દેવાના છે અને પછી આપણે ધીમા તાપે તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. જ્યારે તમે તળશો અને બહાર કાઢશો ત્યારે તમને થોડીક એવી સોફ્ટ લાગશે, પછી તમે ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી બની જશે. તો તમે જોઈ શકો છો આપણી ચકરી તળાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. તમને નવી નવી રેસીપી ફરાળી મારી ચેનલમાં જઈને જોઈ શકો છો, મળી જશે. અલગ અલગ આપણે ફરાળી રેસીપી બનાવી છે. તો આપણી ચકરી રેડી થઈ ગઈ છે, આપણે સર્વ કરી છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.